નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ભરૂચના ઝઘડિયાની. ઝઘડિયામાં જીઆઈડીસી છે અને જીઆઈડીસીમાં ઘણી કંપનીઓ આવી છે, પણ કેમિકલ કંપનીના ઘણા દિવસથી વર્કરો સાથે તકરાર ચાલી રહી છે. એ તકરારને લઈને એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં પોલીસની દાદાગીરીનો ચહેરો સામે આવ્યો છે. પોલીસ ગુજરાતનો બીજો ચહેરો સામે આવ્યો છે. શું છે સમગ્ર ઘટના, જાણીએ. ગુજરાત પોલીસની દાદાગીરી શું માત્ર સામાન્ય જનતા માટે છે કે પછી ન્યાય માંગવા માટે આગળ આવનારા લોકોને પણ પોલીસ ધમકી આપી બેસાડી દે છે? એવા ગંભીર સવાલ ઝઘડિયા જીઆઈડીસીમાંથી સામે આવ્યો છે, જ્યાં ગુજરાત પોલીસનો બીજો ચહેરો જોવા મળ્યો છે અને બીજો ચહેરો હોવાના આરોપ પણ લાગ્યા છે. તાજેતરમાં જ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રિક્સ કેમિકલ કંપનીમાં કામ કરતા કામદારો સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મુદ્દે તમામ કામદારોએ આમ આદમી પાર્ટી ભરૂચ સંગઠનનો સંપર્ક કર્યો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ સ્થળ ઉપર પહોંચ્યા, ઝઘડિયા જીઆઈડીસી ઉપર પહોંચે એ પહેલા જ ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ દ્વારા કામદારોને અટકાવી દેવામાં આવ્યા, દબાવી દેવામાં આવ્યા અને ધમકાવવાની કાર્યવાહી કરવામાં આવી. કામદારોના જણાવ્યા મુજબ પીએસઆઈ રાઠોડ તેમને આવીને ધમકી પણ આપી હતી અને મારા વેરિફિકેશન વગર તમને કોઈ પણ કંપની, ઝઘડિયામાં 150 જેટલી કંપની છે, કંપની તમને મારા એટલે કે પીએસઆઈ રાઠોડના વેરિફિકેશન વગર કોઈ કંપની આ તમામ વર્કરોને કામે રાખશે નહીં. એવા કામદારોના આરોપ છે કે પીએસઆઈ રાઠોડ કંપનીના તરફેણમાં ખૂબ જોરશોરથી બોલતા હતા, કંપનીના તરફેણમાં જ વાત કરતા હતા, જાણે તેમને કંપની પગાર આપતી હોય, પરંતુ કામદારોની વેદના, તેમની મુશ્કેલી અંગે એક પણ શબ્દ પીએસઆઈ તરફથી બોલવામાં આવ્યો ન હતો. વધુમાં પીએસઆઈ એમ પણ કહેવામાં આવ્યું હતું કે અહીં બહારથી કોઈ નેતા આવશે અને કાયદો વ્યવસ્થા બગડશે તો હું ચલાવી નહીં લઉં, એવી પણ ધમકી આપવામાં આવી હતી. પણ સવાલ જીજે દેશી ન્યૂઝનો પીએસઆઈ રાઠોડને છે કે રાઠોડ એટલા જ કાયદા માટે પ્રતિબદ્ધ છે, એમના વિસ્તારમાં કાયદા અને લો ન ખોરવાય એના માટે એટલા જ કટિબદ્ધ છે, તો શું એમના વિસ્તારમાં દારૂના અડ્ડા એક પણ નથી? શું એમના વિસ્તારમાં ચોરી નથી થતી? શું એમના વિસ્તારમાં કોઈ ઘટના નથી બનતી કે એમણે સમગ્ર વિસ્તાર જીઆઈડીસીમાં એક પણ ગુનો નથી બનવા દેતા? એવું દર્શાવવા માંગે છે રાઠોડ પીએસઆઈ. આમ આદમી પાર્ટીના નેતાઓ સ્થળ પર પહોંચ્યા બાદ સમગ્ર મામલે પોલીસને પૂછપરછ કરવામાં આવી, પોલીસને સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે પીએસઆઈ રાઠોડે તમામ આરોપો નકારી કાઢ્યા હતા. પરંતુ ત્યારબાદ જ આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા પોલીસની ભૂમિકા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. આપવા જવાના છો તો કેમ ભેગા થયા છો? તો અને કાગળિયો આપવાનો છે. મંજૂરી સરકારની લઈને આવો તો ભેગા થઈ શકશો, નહીતર બીજી પોલીસ બોલાવી લો, પેલા બાઈકો લેવડાવી લો. કોઈ બી વસ્તુ કાયદેસર પેલામાં આવે ને એવી રીતે થાય, મન મરજીથી કશું થતું નથી. મારે ખાલી કાગળિયું જ આપવા જતા છે, જે છે તે કાગળીઓ જે હોય એક જઈને વાત કરીને આપી આવે. ટોળા થઈને શું તમે બીવડાવવા માંગો છો લોકોને? એટલે બધાને જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીને શું બીવડાવવા માંગો છો તમે ભેગા થઈને? બોલાવવા થોડો માંગતા, તો એનો અર્થ શું થાય છે? મારે ખાલી રજૂઆત કરતા, રજૂઆત આવી રીતે હોય, રજૂઆત આવી રીતે ટોળામાં હોય તો તમે ડરનો માહોલ ઉભો કરી રહ્યા છો. ચૂપચાપ ઘેર જવો તો ઘેર જતા રહો ને કંપનીમાં જવો તો કંપનીમાં જતા રહો, જ્યાં જવો ત્યાં કોઈ ટોળું નહીં થાય. કાયદો અને વ્યવસ્થા મારી તૂટી તો તમે યાદ રાખજો, કોઈ જગ્યાએ કંપનીમાં પેલું વેરિફિકેશન બી નહીં થાય. મારા વેરિફિકેશન વગર તમને કોઈ કંપની બી નહીં રાખે. ખોટી આ તમારી જે ટોળાશાહી છે એ ખોટી છે. આવી રીતે તમે ના કરી શકો. તમને વિનંતી કરું છું કે ઘેર જવું હોય તો ઘેર, ને નોકરીએ જવું તો દરવાજા ત્યાં ખુલ્લા છે તમારા. આવી હા તમારે કઈ પ્રશ્ન છે, રજૂઆત છે, એનું કોઈ કાગળિયું છે તો પહોંચાડો. ચલો હું બી સાથે છું કે ભાઈ આપણે એને કહેશું કે ભાઈ જે વ્યાજબી વાત હોય, જૂના માણસો આટલા ટાઈમથી કામ કરતા હોય, જો ભાઈ બધી વસ્તુ બધાના હાથમાં નહીં હોય, એને બી તંત્ર 3 દિવસથી બધું બંધ હતું, કાલે જ કંઈક મને અત્યારે હું આંટો મારીને આવ્યો
હવે એ બિચારાને અત્યારે તમારી મદદની જરૂર છે તો તમે જ એને પેલું પણ કરશો. સાહેબ દર વખતે અમે મદદ કરતા જ છીએ. અમને 15 વર્ષથી આ નોકરી કરીએ. અમારો 15,000 બી એ પગાર નહીં આવતો 150 સાહેબ. કંપની છે ભાઈ, 150 કંપની છે. 15,000 બી તમે પગાર નહીં આવતો સાહેબ અમારો. બોલો. આ બ્રિટાનિયામાં રહ્યા હતા, 70 દિવસ રહ્યા, પાછું એને જીરોમાં લઈને પાછું 70 દિવસ હપ્તા હતા ને બધા હતા ને લોન લીધી હતી ને બધું એમ જ પડી રહ્યું ને પાછા એને જ પેલે પાછા અમે આવ્યા. કે સાહેબ અમને કંપનીમાં કરો ને અમને પગાર આપો કે એ આપો. તમે કહી દો એવું ના થાય, એને વિચારવું પડે ને ઉપર વાત કરવી પડે, સરકારની મંજૂરી લેવી પડે, બધું કરવું પડતું હોય છે. એટલે તમે કહો છો કે આવું થઈ જાય એવું ના થાય. બરાબર? હા, તારી વાત હોય તો તું એ કે અને તું બે, બીજો કોણ સારી વાત કરી શકે એવો છે તમારામાંથી? કોણ છે સારો હોશિયાર માણસ તમને કે જેને બધી ખબર પડે છે? હા અને કોઈ બહારના નેતાઓ લાઈન ટોળાશાહીને મારી વ્યવસ્થા અહીં બગાડવાનો પ્રયત્ન કર્યો ને તો બહુ તકલીફ. હા, તમે કંપનીના પોતે છો તો મને વાંધો નથી કે હું લઈ જઈને તમને વાત કરાવું, પણ અહીંયા કોઈ ફાલતુ કોઈ નેતાગીરી કરવા બહારથી નહીં આવે. તમને કહું, કંપની સિવાયનો માણસ. હા, કંપની સિવાયનો કોઈ બહારથી માણસ નહીં આવે, તમને ના પાડું છું. મારી કાયદોની વ્યવસ્થા બગડી, બહારવાળો તો જશે, તમે કાયમી પછી તકલીફ તમને થશે. હું અહીંયા 2 લીટર અહીંયા વિડીયો સામે આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે પીએસઆઈની દાદાગીરી ખુલ્લે આમ બહાર આવી ગઈ છે. હવે આ મામલે પોલીસ અધિકારીઓ શું પગલાં લે છે તે તો જોવું રહ્યું. અને મહત્વપૂર્ણ એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે કામદારો સાથે મળીને ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પણ આગામી સમયમાં જોવાનું રહેશે કે આ પીઆઈની દાદાગીરી ઉચ્ચ અધિકારીઓ ઠેકાણે લાવશે કે કેમ, એ આવનાર સમયમાં જોવાનું રહેશે.